પાલિકા દ્વારા લુન્સીકુઈ નજીક આવેલ સરબતિયા તળાવને ડેવલપ કરવામાં આવી રહ્યું છે, જે અંતર્ગત તળાવના ડેવલપમેન્ટ કામમાં રોડ સાઇડ ગેટ બનાવવામાં આવવાથી ટ્રાફિક સમસ્યા વધશે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। નવસારી મહાનગરપાલિકા દ્વારા હાલ કરોડો રૂપિયાના ખર્ચે શહેરના તળાવોને ડેવલપ કરવામાં આવી રહ્યા છે, જેમાં સરબતિયા તળાવનું કામ પણ ચાલી રહ્યું છે। તળાવના વિકાસ દરમિયાન રોડની સાઈડમાં ગેટ બનાવવાની કામગીરી શરૂ કરાતા સ્થાનિક નાગરિકોમાં રોષ જોવા મળી રહ્યો છે। સ્થાનિકોનું કહેવું છે કે સરબતિયા તળાવ નજીક મુખ્ય માર્ગ ઉપર ગેટ બનાવવામાં આવશે તો અહીં રોજબરોજ ટ્રાફિક જામની સમસ્યા સર્જાશે। ખાસ કરીને પીક અવર્સ દરમિયાન વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડશે। નાગરિકોએ માંગ કરી છે કે તળાવના વિકાસ માટે ગેટ તળાવની અંદરની સાઈડ અથવા વૈકલ્પિક માર્ગ તરફ બનાવવામાં આવે જેથી મુખ્ય રોડ પર ટ્રાફિકને કોઈ અસર ન પડે। જો રોડ સાઈડ ગેટ બનાવવામાં આવશે તો અકસ્માતોની શક્યતા પણ વધી શકે છે। આ અંગે મહાનગરપાલિકા તંત્ર દ્વારા યોગ્ય વિચારણા કરી નાગરિકોની સમસ્યાનો ઉકેલ લાવવાની જરૂરિયાત હોવાનું સ્થાનિકોએ જણાવ્યું છે। નવસારી શહેરના લુન્સીકુઈ વિસ્તારમાં આવેલા સરબતિયા તળાવ ફરતે હાલમાં ફૂડ કોર્ટ અને અન્ય સુવિધા માટે કામ ચાલી રહેલું છે। આ કામ અંગે થોડા દિવસ પહેલા અમે વાંધાઓ રજૂ કર્યા હતા કે આ જગ્યાએ ફૂડ કોર્ટ તો એટલીસ્ટ નહીં જ બનાવવો જોઈએ। ત્યારે એવું કહેવામાં આવેલું કે પ્લાનની અંદર ફેરફાર કરીશું, અને બીજું કારણ અમે એ આપેલું કે આ જગ્યા પર જાહેર જગ્યા છે, લુન્સીકુઈના મેદાનમાં મેચો થાય છે, અન્ય કાર્યક્રમો થાય છે, તે વખતે પાર્કિંગ માટે કોઈ જગ્યા રહેતી નથી। આ સરબતિયા તળાવની ફરતે જે હાલમાં ખાણીપીણીની લારીઓ ઊભી રહી છે તે જગ્યા રસ્તાને તળાવ વચ્ચે ખુલ્લી થોડી જગ્યા રહેલી હતી, તેની અંદર પાર્કિંગની સુવિધા હોવી જોઈએ। હાલની અંદર ગઈકાલે જોવામાં આવ્યું તો રસ્તા અને તળાવની વચ્ચે આવેલી ખુલ્લી જગ્યામાં આંબેડકર સાહેબના પુતળાની પાછળના ભાગે ગેટ બનાવવા માટે રસ્તાને અડોઅડ ડોગરા ખોદવામાં આવેલા છે। આ કરવાથી રસ્તો ખૂબ જ સાંકડો થઈ જશે। હાલમાં એ જગ્યા પર લગભગ 20 ફૂટ જેટલો પાર્કિંગનો અવકાશ રહેલો હતો, તેની જગ્યાએ આ ગેટ બનાવી પાર્કિંગ માટેની તમામ સુવિધા છીનવી લેવામાં આવશે। આજ સુધીમાં કોઈ સાંભળ્યું નથી કે પહોળા રસ્તાને સાંકડો કરવામાં આવે। અહીં 60 ફૂટ પહોળાઈનો રસ્તો મળે છે, તેને સાંકડો કરીને 40 ફૂટનો કરી નાખવામાં આવશે। આ એક બિલકુલ ખોટું પગલું છે। આ જગ્યાએ ગેટની કોઈ આવશ્યકતા નથી, અને ગેટ બનાવવો હોય તો પાછળથી બનાવવો જોઈએ, આગળ રસ્તાને ભોગે તો કોઈ પણ સંજોગોમાં નહીં। થોડા સમય પહેલા આ જગ્યા પર બ્લોક પેવિંગ કરીને એની ઉપર અન્ય સુવિધા ઊભી કરવાની વાતો હતી, પરંતુ ત્યાં માત્ર ખાણીપીણીની લારીઓ ઊભી રહેતી થઈ ગઈ। પહેલા આ જગ્યાની ઉપર 5-10 લારીઓ ઊભી રહેતી હતી, આજે 50 લારીઓ ઊભી રહી છે, અને આખો દિવસ ટ્રાફિક જામ રહે છે અને લોકોને ખૂબ જ ભારે તકલીફ પડે છે। નજીકમાં આંબેડકર સાહેબનું પુતળું પણ છે, ત્યાં પણ વારંવાર કાર્યક્રમો થાય છે, લોકોનો જમાવડો થાય છે। નજીકમાં સ્ટેટ બેંક આવેલી છે, બીજી દુકાનો પણ આવેલી છે, પાછળ સરબતિયા તળાવની પાછળના ભાગે બેંકો આવેલી છે। આ બધાને માટે પાર્કિંગની વ્યવસ્થા હોવી જોઈએ। આ જગ્યાએ પાર્કિંગની વ્યવસ્થા છે તેને છીનવી લેવામાં આવે તે નવસારીના નગરજનો સાથે એક ધોકા સમાન છે। એટલે હું નમ્ર વિનંતી કરું છું કે આ પ્રોજેક્ટની ઉપર ફરીથી વિચાર કરીને લોકોનો અભિપ્રાય લઈને આગળ વધવું જોઈએ। નગરપાલિકા શું કરવા માંગે છે તે પણ લોકોને પૂરી ખબર નથી। જ્યાં ત્યાંથી નકશા અને વિગતો મેળવવામાં આવે છે, અને તેને આધારે આપણે કહી શકીએ
કે આ એક વિકાસ નહીં પણ વિનાશનું પગલું છે. અને નવસારીની જનતાને હું નમ્ર વિનંતી કરું છું કે આપ બધા પણ બહાર આવો અને આ પ્રોજેક્ટનો વિરોધ કરો. બ્યુરો રિપોર્ટ NTC ન્યૂઝ નવસારી.